અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા રોષ જોવા મળ્યો છે। શહેરના ખોખરામાં જયંતિ વકીલની ચાલી પાસે આ બનાવ બન્યો હતો। સ્થાનિકોમાં રોષ છે। પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો અને સાથે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા। સ્થાનિકોએ આરોપીને પકડવા માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને વાત કરીશું ઠંડી અને માવઠાનો ડબલ અટેક। રાજ્યમાં ઠંડી અને માવઠાનો ડબલ અટેક જોવા મળ્યો છે। હવામાનની આગાહી વચ્ચે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદમાં માવઠું થયું છે। સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। દાહોદમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ત્યારે ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી છે। આ તરફ સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। સાપુતારા મિની કાશ્મીર બન્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા, મહીસાગર તેમજ પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી હતી। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ બન્યો છે। કમોસમી વરસાદની શક્યતાને લઈને ખેડૂતો ચિંતાતુર છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર, કડાણા સહિતના તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી। પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો। મહત્વનું છે કે વરાછા એ ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલે છે અને ત્યારે વિપક્ષ દ્વારા આ મુદ્દે આક્ષેપ કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા અને વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું છે કે ડ્રેનેજ લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરે સોસાયટીના લોકો પાસે લાઇન નાખવા માટે ઘર દીઠ રૂપિયા 2500 થી 3500 લીધા છે અને ત્યારે આ મામલે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે અને કહ્યું છે કે ઘટનાની ખરાઈ કર્યા બાદ જો કોઈ જવાબદાર જણાશે તો કાર્યવાહી થશે। સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ડ્રેનેજનું કામ કરવામાં આવી રહ્યું છે। દરેક સોસાયટીમાં ડ્રેનેજની લાઈનો બદલવામાં આવી રહી છે। ત્યારે વિપક્ષ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડ્રેનેજના કોન્ટ્રાક્ટરો દ્વારા મકાન માલિકો પાસે અલગથી પૈસા માંગવામાં આવે છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને તપાસ શરૂ થઈ છે। ત્યારે ડ્રેનેજ સમિતિના સભ્ય કેયુરભાઈ ચપટવાલા આપણી સાથે છે, તેમની સાથે સીધા વાત કરીએ। કેયુરભાઈ, ડ્રેનેજ લાઈન મહાનગરપાલિકા બદલી રહી છે તો કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા માંગવાના આક્ષેપો છે, શું છે આખો મામલો? સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની તમામ સોસાયટીઓ અંદર પ્રાથમિક સુવિધાના કામો, પીવાના પાણીની લાઈન હોય, ડ્રેનેજ લાઈન હોય, સીસી રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આ બધા કામો ગ્રાન્ટના આધારે એટલે કે એક પણ પૈસો લીધા વગર કરવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયાના કામો સુરત મહાનગરપાલિકા અને વિવિધ સોસાયટીઓમાં હાલમાં ચાલી રહ્યા છે। હમણાં જ 2 દિવસ પહેલાં રૂપાલી સોસાયટી જે વરાછા ઝોન એ વિસ્તારમાં આવી છે ત્યાંથી ફરિયાદ ઉઠવા પામી હતી કે કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે। આ ફરિયાદ બાબતે પ્રાથમિક તપાસ કરતાં જાણવામાં આવ્યું હતું કે સોસાયટીના રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા અરસપરસથી સમજૂતીથી વધારાના કામ માટેના પૈસાની વાત લેતી દેતીનો મામલો હતો। આમ છતાં ફરિયાદને તાત્કાલિક ગંભીરતાથી ધ્યાને લઈ ફરિયાદમાં જો કશે પણ તથ્ય જણાય તો કસૂરવારને કડકમાં કડક કામગીરી કરવામાં આવે, કાર્યવાહી થાય તે માટે ઝોન ઓફિસમાંથી તેઓને કાર્યપાલક ઇજનેર દ્વારા શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી અને દિન 3માં કોન્ટ્રાક્ટર પાસે ખુલાસાઓ માંગવામાં આવ્યા છે। આ ફરિયાદમાં જો ક્યાંક પણ તથ્ય હશે અને ક્યાંક પણ સોસાયટીવાળા વાસીઓની વાતમાં કંઈક આધાર હશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓનો વિરોધ। આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ છે। વાલીઓનો આરોપ છે ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરે છે। આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાય છે। આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું છે। આરટીમાં 1.20 લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે। સ્કૂલે જણાવ્યું છે કે વાલીઓની બેંકમાં લાખોની લોન ચાલે છે ને એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપે છે। એમ કહે છે કે તમે લોકો એલસી લો। હવે હાલની અત્યારની તારીખમાં અત્યારે હમણાં અમારા છોકરાને એડમિશન કઈ સ્કૂલ આપશે? કોઈ બીજી સ્કૂલ અમને અત્યારે લેવા તૈયાર નથી અમારા છોકરાને। અને અત્યારે તાત્કાલિકમાં એ લોકો 2 દિવસમાં અમને લોકોને તમે એમ કહે છે કે તમારા છોકરાની એલસી લઈ લો। અમે કઈ રીતે લઈએ? અમારું છોકરાનું ફ્યુચર શું? અમારા છોકરાનું ફ્યુચર માટે તમે લોકો તમારી પાસે અહીંયા મોકલીએ છીએ, તમે ઉઠીને જ અમને આવી રીતે કરશો
વધારે છે. આવક તો બે નંબરની વાત છે. મને એમ કહે છે કે તમારી લોન ચાલે છે, તમારા હસબન્ડના નામે લોન ચાલે છે. જ્યારે અમારે માણસ લોન ક્યારે લે જ્યારે એમની પાસે પૈસા નહીં હોય. અને લોન તો મારા સસરાના નામની છે. બસ એમ કહે છે કે તમારા હસબન્ડનું નામ આવે છે એટલે તમારી ઇન્કમ વધારે છે, તમે હપ્તા ભરો છો. હપ્તા એક પણ મારા હસબન્ડના નામ પર ભરાયા જ નથી. એમ કહે છે કે બસ એટલે તમારું રિજેક્ટ થાય છે. મેડમ હતા જે સ્કૂલના પ્રિન્સિપલ, એણે એવું કીધું કે તમારે એડમિશન કેન્સલ કરી નાખવાનું છે, અથવા તો કેન્સલ ન કરો તો તમારે જે કાંઈ ફી છે અમારી ભરવાની રહેશે. તો અમે કીધું અમે કઈ રીતે ભરીએ, અમારી કોઈ પોઝિશન એવી છે નહીં અને અમારી કોઈ આવક એવી છે નહીં, અમે હીરામાં મજૂરી કરીએ છીએ. તો એ કે એવું કે તમારો પુરાવો એવો બતાવે કે તમારી આટલી બધી આવક છે. મેં તો એવી કોઈ આવક નથી. અને અમારા ઉપર એવું દબાણ એ લોકોએ કર્યું છે કે તમારી ઉપર FIR થશે પોલીસની. તો અડાજણની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા. શાળાના પ્રમુખ અને આચાર્યોનું નિવેદન છે કે અમારા તરફથી કોઈ LC આપી દેવાની ધમકી અપાઈ નથી. વાલીઓએ પાયા વિહોણા આક્ષેપ કર્યા છે. તેમના તરફથી 11 ફાઇલ DEO ઓફિસે મોકલવામાં આવી હતી. DEO તરફથી કેટલાક RTR હેઠળ એડમિશન રદ કરવાનો હુકમ કર્યો છે અને શાળા તરફથી ક્રોસ તપાસ કરવામાં આવી હતી, જેમાં વાલીઓની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ હોવાનું સામે આવ્યું. વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો છે. વાલી દર મહિને ઓટો રિક્ષાનું 2000 જેટલું ભાડું ચૂકવે છે, જેની સામે સરકાર તેમને વાર્ષિક 13,000 ચૂકવે છે. વાલીઓના ઘરે તપાસ કરતા ઘરમાં AC પણ મળી આવ્યા છે. 3 માળના પાકા મકાન વાલીઓને છે અને વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશો મેળવેલા. આટલા મહિના સરકારના પૈસા ખોટા ગયા. 13,000 પ્રમાણે ગવર્મેન્ટ જે અમને પૈસા આપે છે એની અંદર આ લોકોની આવક વધારે હોવા છતાં ખોટી રીતે એમણે આ પ્રવેશો મેળવેલા. કરે છે કે ભાઈ અમે RTEના વાલીઓને LC આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે. મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા RTEના બાળકો ભણી રહ્યા છે. તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી DEO ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા. બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે. આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન.